હું એકલો દુઃખી અને હું એકલી દુઃખી. તમને એવું લાગે છે કે હું એકલો દુઃખી? આ જેટલા જેટલા ભગવાન માતાજીથી વિમુખ છે ને એ બધાને એવું લાગે છે સારું હું એકલો જ દુઃખી છું. આ બધા જો ચેવા સુખી છે, શું બીજાને જોઈને એવું કે આ ચેવો સુખી છે, જો શાંતિથી ગાડીમાં ફરે છે આ તે, પણ એ ગાડીવાળો ગાડી ચલાવતા ચલાવતા એનું ટેન્શન લેતો હોય. હવે એને શું હોય એ મારા જેવી માતા જોડે. હા શું ખોટું? હવે એ ગાડીવાળો કોઈ વિમાનમાં ફરવા વાળા વ્યક્તિને જુઓ સારું આ ચેવો જોતો ચેવું સુખ છે આરામથી વિમાનમાં પ્રાઇવેટ જેટમાં જવાનું, અને વિમાન વાળો એના ચિંતામાં પડ્યો હોય. મૂળ આ સંસારમાં એકથી એક બીજાને ઉપર જુઓ છે ને બધા આ સુખી આ સુખી આ સુખી આ સુખી. હું માતા એવું કહું છું આ કોઈ સુખી સુખી જ એક જ છે કે જે મારા રામનો બની ગયો છે. સુખી એક જ છે જેને જીવનમાં સંતોષ આવી ગયો છે કે અબ કછુ નાથ ન ચાહીએ મોરે. શું તુલસીદાસ ગોસ્વામી ની ચોપાઈ છે, અબ કછુ નાથ ન ચાહીએ મોરે, કે હે ભગવાન હવે મારે કશું જોતું. આવું ક્યારે કોઈ બોલી કે ગર્વથી? જ્યારે એનું હૃદય એવું મહેસૂસ કરે કે મને બધું જ મળી ગયું. આ છે શું આ વસ્તુ મળી કે એવી છે તમને અંદરથી એવો અનુભવ થાય, એવું મહેસૂસ થાય કે મને બધું જ મળી ગયું છે. આ ભક્તિ છે. આ ભક્તિમાં થઈ શકશે. રૂપિયા ગાડી બંગલા મોન સન્માનમાં થવાનું જોઈએ છે ને બધું, આખા સંસારનું બધું સુખ ભેગું કરો અને બધા સુખનો આનંદ એક જ વ્યક્તિને મળી જાય તો ચેવો આમ હાશ મને બધું જ મળી ગયું થાય ને એવું. અચાનક આખી દુનિયાના તમને મોટા મોટા કરોડપતિ બનાવી દે અચાનક ભગવાન મારા જેવી માતા, તો તમે કેવું ફીલ કરો? હાશ બધું મળી ગયું એવું થાય ને. તો એવી રીતે તમે આની આ જ પરિસ્થિતિમાં તમારા હૃદયમાં એવું અનુભૂતિ થાય કે મને બધું જ મળી ગયું. જે એવું કદાચ આનંદ જોતો હોય, એવો સંતોષ જોતો હોય, તો વિશ્વાસ રાખજો અમારા શબ્દો પર કે ભક્તિ વગર આ સુખ મળવાનું. આજ મારા દીકરાને હું પૂછું ને, બોલ દીકરા શું જોઈએ છે? એ શું કહે છે? શું કહે છે? માં મારા શું જોઈએ છે એ તને ખબર છે. અને જો મારી માગ સાચી હોય, મારી માગણી સાચી હોય, તો મને એ વિશ્વાસ છે કે મારી માં તું આ વાત મારી પૂરી કરીશ. શું આજ મારો દીકરો કોઈ વસ્તુ બીજી માગણી કરે? કેમ? એને ખબર છે કે મેં જ આખી માતા